તો કેટલો પાવર આપે મને? મારું ટ્રાન્સફોર્મર 100 kVA નું છે તો મને પાવર કેટલો આપે? કેટલો પાવર આપે? કેટલો પાવર આપે મને? કેડબલ્યુ જેટલા કેવીએ છે એટલા કેડબલ્યુ ના હોય, એવું યાદ રાખો. તો આપણી જોડે 100 kV નું ટ્રાન્સફોર્મર છે તો એ આપણને આઉટપુટ પાવર કેટલો આપે? તો આઉટપુટ પાવર માટે કેડબલ્યુ માટે કેટલા મળે? તો 100 kVA ટ્રાન્સફોર્મર છે, ડોમેસ્ટિક લેવલે આપણે પાવર ફેક્ટર કેટલો રાખીએ છીએ? 0.8. કેટલો રાખીએ છીએ? કેટલું થયું? 80 કિલોવોટ. એટલે 100 kV નું ટ્રાન્સફોર્મર હોય તો મને 80,000 વોટ સુધી હું એને પાવર આપી શકું, એટલે કે લોડ કનેક્ટ કરી શકું. એથી વધારે લોડ કનેક્ટ કરી શકાય નહીં. એની લિમિટ આવી ગઈ. આ ઇક્વેશન યાદ રાખો, આ પ્રેક્ટિકલી બધે જ આવશે. કેડબલ્યુ ફાઇન્ડ કરવાના હોય કેમ કે ટ્રાન્સફોર્મર રેટિંગ કેવીએ માં જ હશે, ઓલવેઝ કેવીએ માં જ હોય ટ્રાન્સફોર્મર રેટિંગ. પણ એ ટ્રાન્સફોર્મર એટલા કેવી નું ટ્રાન્સફોર્મર કેટલો પાવર આપી શકે એ ડિપેન્ડ છે તમારી શેની પર? કેવી અને cos phi ઉપર, પાવર ફેક્ટર પર ડિપેન્ડ છે. એટલે એવું ના હોય કે 100 kV નું ટ્રાન્સફોર્મર 100 કિલોવોટ આપે, ના આપે. ખબર પડી ગઈ? બરાબર. તો હવે એ જે ટ્રાન્સફોર્મર છે એમાં કેવું છે કે 80 કિલોવોટ, હું એવું કહું છું કે 80 કિલોવોટ લોડ છે, 80 કિલોવોટ લોડ છે. એનો મતલબ એવો નહીં કે એ પૂરેપૂરો આખો દિવસ ચાલુ રહેવાનો છે. ચાલુ રહેવાનો છે કારણ કે આપણે ડોમેસ્ટિક લોડ છે. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ની અંદર ડોમેસ્ટિક લોડ હશે, અમુક ઇન્ડસ્ટ્રી લોડ છે તો એ કેવું હશે 100% ચાલુ રહેશે. પણ અહીંયા આગળ કેવું છે ને કે પૂરેપૂરો આપણો આખો દિવસ ચાલુ રહેવાનો નહીં. અને પૂરેપૂરો પીક ક્યારે કહેવાય? કે આપણે 80 વાપરતા હોય ને એ અવર્સ દરમિયાન, અથવા તો સૌથી મેક્સિમમ વાપરતા હોય ને પીક કહેવાય. બરાબર. એટલે આખા દિવસમાં અમુક કલાક એવા હશે કે જ્યારે આપણે સૌથી વધારે યુઝ કરતા હશું. સપોઝ અત્યારે તમે 2 વાગ્યા સુધી ભણો છો તો 2 વાગ્યા સુધી લોડ વધારે છે. જેવા 2 વાગે તમે અહીંથી ઘેર જશો એટલે બધું બંધ થઈ જશે, પંખા બધા ક્લાસરૂમના, તો લોડ કેવો થઈ ગયો? ડાઉન થઈ ગયો. એટલે જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે એ મેક્સિમમ ટાઈમ અંડર લોડ ચાલે. સૌથી વધારે ટાઈમે કેમાં લાગે? અંડર લોડમાં ચાલે, ઓવરલોડમાં ચાલે નહીં. પીક ટાઈમ બહુ ઓછો હોય ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. એટલે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં હંમેશા એને ડિઝાઇન શેની માટે કરવાનું આવે? ઓછા આયર્ન લોસ માટે ડિઝાઇન કરવાનું. કેવા? ઓછા. કેમ એવું કરવાનું? કેમ એવું કરું છું? હું એવું કેમ કહું છું કે ટ્રાન્સફોર્મરને ઓછા આયર્ન લોસ માટે ડિઝાઇન કેમ કરવાનું? કારણ કે આપણને ખબર છે કે આયર્ન લોસ કોન્સ્ટન્ટ છે. કેવો છે? બરાબર. અને કોપર લોસ શેની પર ડિપેન્ડ છે? લોડ ઉપર ડિપેન્ડ છે. લોડ વધશે તો લોડ કરંટ વધશે તો કોપર લોસ વધશે. લોડ ઘટશે તો કરંટ ઘટે તો કોપર લોસ ઘટે. બરાબર. હું તમને કહું છું કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર મેક્સિમમ ટાઈમ કઈ રીતે ચાલવાનું છે? અંડર લોડ ચાલવાનું. કેવું લાગે? ઓવરલોડ તો થવા નહીં, અંડર લોડ વધારે ચાલવાનું છે. વધારે અંડર લોડ ચાલતો હોય તો કોપર લોસ કેવો થઈ જાય? ઓછો થાય. બરાબર. પણ આયર્ન લોસ તો ચેન્જ થવાનો જ નહીં. આપણને ખબર છે કે આયર્ન લોસ કોન્સ્ટન્ટ છે. કે તમે ફૂલ લોડ પર લો, હાફ લોડ પર લો કે નો લોડ પર લો, આયર્ન લોસ કોન્સ્ટન્ટ છે. એમાં કોઈ ચેન્જ થવાનો નથી. એ ટ્રાન્સફોર્મર ચાલુ થયું એટલે એ થવાનું છે ને થવાનું જ છે. બરાબર. એટલે આપણે શું કરીએ છીએ કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર એ રીતે બનાવીએ કે જે કોન્સ્ટન્ટ લોસીસ છે એને ઓછા કરીએ. એટલે હંમેશા ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કેવી રીતે ડિઝાઇન કરવાનું? ઓછા આયર્ન લોસ માટે. કેવા? ઓછા આયર્ન લોસ માટે ડિઝાઇન કરવાનું. ઓછો આયર્ન લોસ કરવો હોય તો આપણી જોડે બે વસ્તુ છે. શું છે? આયર્ન લોસ કેટલા છે? 2 ટાઈપના છે, એક એડી કરંટ લોસ અને એક હિસ્ટેરેસિસ લોસ. એડી કરંટ લોસ ઓછો કરવા માટે આપણે શું કરીએ છીએ? કોરને કેવી બનાવીએ? લેમિનેટેડ બનાવીએ. કોર છે એને કેવી બનાવીએ? લેમિનેટેડ. અને હિસ્ટેરેસિસ લોસ ઓછો કરવો હોય તો શું કરીશું? સારું મેગ્નેટિક મટીરિયલ વાપરવાનું. શું કરવાનું? સારું મેગ્નેટિક મટીરિયલ વાપરો તો હિસ્ટેરેસિસ લોસ ઓછો થાય. અને એડી કરંટ લોસ ઓછો કરવો હોય તો શું કરવું પડે? લેમિનેટેડ બનાવવી પડે. ઓકે. એટલે એ જે કન્સેપ્ટ છે કોમર્શિયલ કન્સેપ્ટ, એ કન્સેપ્ટ આપણે આમાં યુઝ કરી શકતા નથી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. એટલે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની જે એફિશિયન્સી છે એ ડે વાઇઝ કાઉન્ટ થાય. કેવી થાય? એટલે આપણે આને શું કહીએ? ઓલ ડે એફિશિયન્સી કહીએ. શું કહીએ? ઓલ ડે એફિશિયન્સી. ઓલ ડે એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ
એનર્જી આઉટપુટ, એક દિવસની એનર્જી આઉટપુટ અપોન એક દિવસની એનર્જી ઇનપુટ. આઉટપુટ ઇનપુટ જ છે, સૂત્રમાં કોઈ ફરક છે નહીં. એક દિવસની એનર્જી આઉટપુટ અપોન એક દિવસની એનર્જી ઇનપુટ. ખબર પડે કે ના પડે? નીચે આઉટપુટ ઇનપુટ ની જગ્યાએ શું લખી શકો તમે? ઇનપુટ એનર્જી ની જગ્યાએ આઉટપુટ એનર્જી પ્લસ આયન લોસ, એટલે કે આયન લોસ એટલે કે આયનમાં થતો લોસ, એટલે કે એમાં જે એનર્જી લોસ થાય છે એ, પ્લસ કોપર લોસ ના લીધે જે એનર્જી લોસ થાય છે એ. થાય કે ના થાય? ઇન્ટુ 100. બરાબર. અને આપણે એને અવર વાઇઝ ગણી શકીએ છીએ. કઈ રીતે ગણીએ છીએ? અવર વાઇઝ ગણીએ છીએ. જે સપોઝ કે જે લોસ એટલે જે લોડ છે, જે કન્ઝર્વ કરે છે લોડ, એ પહેલા કલાકે આટલો છે, kVA1 જેટલો. આ ટોટલ kVA છે આપણે. પણ જે હું 1 અવર્સની વાત કરું છું, એ અવર્સમાં કેટલો લે છે? kVA1 જેટલો લે છે. બરાબર. અવર્સ આપણે આપીએ H1. બરાબર. અને એ વખતે તમારો કોપર લોસ છે WC આટલો. ઓકે. એવી જ રીતે બીજા વર્ષમાં જઈએ તો એ વખતે આપણું kVA રેટિંગ કેવું હશે? કંઈક અલગ હશે. એટલે અવર વાઇઝ જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે એમાં લોસીસ છે, એટલે જે તમારા જે લોડ છે એ એક સરખો રહેતો નથી. બરાબર. અલગ અલગ રહે છે. એટલે આપણે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની અંદર આપણે કોમર્શિયલ એફિશિયન્સી ગણતા નથી, પણ ડે વાઇઝ એફિશિયન્સી ગણીએ છીએ. એટલે એને શું કહેવાય? ઓલ ડે એફિશિયન્સી કહીએ છે. જેની અંદર આપણે સૂત્રમાં શું લખીએ છીએ? એનર્જી આઉટપુટ એક દિવસની અપોન એનર્જી ઇનપુટ એક દિવસની. અને ઇનપુટની જગ્યાએ આપણે લખી શકીએ છીએ આઉટપુટ પ્લસ આયન લોસમાં જે એનર્જી લોસ થાય છે અને કોપરમાં જે એનર્જી લોસ થાય છે એ. આવડશે? ઇન્ટુ 100. આટલું કરવાનું છે. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. આને કહેવાય ઓલ ડે એફિશિયન્સી. શું કહેવાય? ઓલ ડે એફિશિયન્સી. બરાબર. ચલો થોડુંક સમજીએ આગળ બીજું. આ બેઝિક સમજતા રહેજો. ટ્રાન્સફોર્મ રેટિંગ kVA માં કેમ હોય? શર્મા, why transform rating in kVA? Please. વેરી ગુડ. બરાબર. ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં આપણે કયા પ્રકારનો લોડ કનેક્ટ કરીએ છીએ આપણને ખબર છે નહીં. એટલે એક જ સરખા પાવર માટે સપોઝ 1000 વોટ છે આપણી જોડે લોડ, એ 1000 વોટ લોડ જો કેપેસિટિવ લોડ હશે તો એ કરંટ કન્ઝપ્શન કંઈક અલગ હશે. 8000 વોટ લોડ જો ઇન્ડક્ટિવ હશે તો એનું કરંટ કન્ઝપ્શન કંઈક અલગ હશે. અને 8000 વોટ રેઝિસ્ટિવ લોડ હશે તો એનું કરંટ કંઈક અલગ હશે. બરાબર. એટલે ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં કે ટ્રાન્સફોર્મરની લોડ સાઈડ આપણે કયો લોડ કનેક્ટ કરીએ છીએ આપણને ખબર હોતી નથી. એટલા માટે ટ્રાન્સફોર્મરની અંદર આપણે વોલ્ટેજ અને કરંટના રીડિંગ કેવા લઈએ છીએ? અલગ લઈએ છીએ. એટલે ટ્રાન્સફોર્મર રીડિંગ શેમાં છે? kVA માં. યાદ રહેશે આવું? મગજમાં યાદ રાખો. બરાબર. ટ્રાન્સફોર્મર રીડિંગ શેમાં હશે? kVA માં હશે. kVA નું સૂત્ર યાદ છે? kVA is equal to VI upon 1000. બરાબર. આ સૂત્રની જરૂર પડશે હવે પ્રેક્ટિકલની અંદર. kVA is equal to VI upon 1000. હવે તમને એવું કે પ્રાઇમરી સાઈડનું જોવાનું છે. બરાબર. તમને કે સેકન્ડરી સાઈડનું જોવાનું છે. ડન. એટલે આ સૂત્ર ઉપરથી તમને kVA આપેલા હશે ટ્રાન્સફોર્મર ઉપર. ટ્રાન્સફોર્મર શું આપ્યું હોય? kVA આપેલા હોય. પ્રાઇમરી સાઈડ અને સેકન્ડરી સાઈડના વોલ્ટેજ લખેલા હોય. પ્રાઇમરી સાઈડના અને સેકન્ડરી સાઈડના વોલ્ટેજ લખેલા હોય. એટલે તમને આ આપ્યું હોય, આ આપ્યું હોય, તો તમારે શું ફાઇન્ડ કરવાનું હોય? કરંટ ફાઇન્ડ કરવાનો હોય, કાં તો પ્રાઇમરી સાઈડનો કાં તો સેકન્ડરી સાઈડનો. અને એ કરંટ ફાઇન્ડ કર્યા પછી એના ઉપર મીટર લગાવવાનું. ખબર પડી?
કે એ બાજુની જે ધારો કે આપણી જોડે 115/230 નું ટ્રાન્સફોર્મર છે. પ્રાઇમરીના કેટલા વોલ્ટ છે? 115. સેકન્ડરીમાં કેટલા છે? 230 વોલ્ટ. ઓકે, હવે આ ટ્રાન્સફોર્મર છે 1 kV નું. કેટલાનું છે? 1 kV નું ટ્રાન્સફોર્મર છે મારી જોડે. તો મારે એ ફાઇન્ડ કરવું છે કે આ બાજુનો મેક્સિમમ કરંટ કેટલો આવે ને આ બાજુનો કેટલો કરંટ આવે, I1 કેટલો આવે અને I2 કેટલો આવે. બરાબર. હવે અહીંયા આગળ આપણને ખબર છે કે આ બાજુ 3 એમ્પિયર કે 4 એમ્પિયર આવતું હોય તો આપણું મીટર હંમેશા 5 એમ્પિયર નું લગાવવું પડે. અન્ડરસ્ટેન્ડ? એનાથી નીચું લગાવાય નહીં, કારણ કે એમાં જો એટલો લોડ આવી ગયો, એટલો કરંટ આવી ગયો તો આપણું મીટર ખરાબ થાય. એટલે હંમેશા એક રેન્જ મળી જાય આપણને કે આપણી જે વાઇન્ડિંગ ની કેપેસિટી કેટલી છે કરંટની, એ કેપેસિટી થી આપણે બહાર નીકળાય નહીં. ખબર પડી? એટલે તમે I1 ફાઇન્ડ કરવાનો હોય તો આ સૂત્રની અંદર V1 I1 upon 1000 લખી કાઢો. KVA કેટલા છે? એક જ KVA છે. આ 1000 ઉપર જતા એટલે 1000 થઈ જાય આગળ ગુણાકારમાં જાય એટલે V1 I1 થાય. V1 કેટલા છે? 115. તો આ કઈ જતું રહે? નીચે જતું રહે. તો I1 is equal to 1000 upon 115. એટલે તમને I1 મળી જાય. આ I1 મળ્યું એ તમારી લિમિટ થઈ ગઈ વાઇન્ડિંગની. એનાથી વધારે કરંટ એ વાઇન્ડિંગ લે નહીં. એટલે આપણે જ્યારે લોડ બી કરતા હોય ટ્રાન્સફોર્મરને, સપોઝ તમારો પેલા નાના ટ્રાન્સફોર્મર છે સિંગલ કેવીએના, તો એ કેવીએમાં તમને ખબર પડી જાય કે આટલા એમ્પિયર છે, તો પછી તમે એની સેકન્ડરીમાં લોડ કરો, લેમ્પ લોડ કનેક્ટ કરીને લેમ્પ ચાલુ કરો ને, તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે આટલા એમ્પિયર થી વધવો જોઈએ નહીં કરંટ. આ આપણી લિમિટ થઈ ગઈ. એટલે કોઈ ટ્રાન્સફોર્મર હોય એની પ્રાઇમરી સેકન્ડરીનો કરંટ બી ફાઇન્ડ કરવો હોય તો આપણે આ રીતે ફાઇન્ડ કરી શકીએ છે. એ આપણી લિમિટેશન છે વાઇન્ડિંગની. એના ઉપરથી કરંટ જશે વધારે તો વાઇન્ડિંગ બળી જાય, એટલે ઇન્સ્યુલેશન ભરવાનું ચાલુ થાય. અન્ડરસ્ટેન્ડ? એટલે આ સૂત્ર યાદ રાખવાનું છે ખાસ કરીને. એક આ સૂત્ર યાદ રાખવાનું છે ખાસ કરીને. બરાબર.